નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું થેપલા પરાઠા બોલાવી દે તેવી નવી સુપર ટેસ્ટી પૂરી. જ્યારે તમે આ પૂરી ખાશો તો આલુ પરોઠા ચોક્કસ ભૂલી જશો. એક બાઉલમાં લઈએ અડધો કપ રવો, સાથે તેમાં ઉમેરીશું અડધો કપથી થોડું ઓછું પાણી અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. અને હવે બેટરને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. તો બેટરને પલળતા 5 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું બાફેલા બટેટા. હવે રવા અને બટેટાને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો અહીંયા મેં 2 બટેટાને મેશ કરી લઈ લીધા છે. હવે તેમાં આપણે મસાલા ઉમેરીશું. 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, અડધો ટીસ્પૂન અચકચરી વાટેલી મરી, 1/4 કપ ઝીણી સમારેલી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ ઘઉંનો લોટ. હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ અને જે રીતે પૂરીનો લોટ હોય એ રીતે બાંધી લઈએ. તો પૂરી માટે આપણે લોટ બાંધી લીધો છે. હવે લોટને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. હવે 10 મિનિટ પછી આમાંથી થોડો લોટ લઈ નાની સાઈઝનો લુવો બનાવી લઈએ. હવે લુવાને થોડો લોટમાં મિક્સ કરી પૂરી વણી લઈએ. તો આ રીતે આપણે નાની સાઈઝની પૂરી વણી લઈશું. હવે ગરમ તેલમાં પૂરીને ફ્રાય કરી લઈએ. હવે પૂરીને જારાથી આ રીતે હલકી હલકી દબાવીશું, જેથી પૂરી ખૂબ સારી રીતે ફૂલી જશે. તો તમે જોઈ શકો છો પૂરી ખૂબ સારી રીતે ફૂલી ગઈ છે. આ રીતે બધી જ પૂરીને આપણે ફ્રાય કરી લઈશું. તો ખૂબ જ સ્વાદિષ્ટ મેથી બટાકાની પૂરી બનીને તૈયાર છે. તમે આ પૂરીને બટાકાના શાક સાથે સર્વ કરો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો તમને આ પૂરીની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.